અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજાના નગરસેવક અને ઠાકોર સમાજના આગેવાન દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક શાળામાં 1 લાખથી વધુ રૂપિયાની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી સારી એવી લીડથી ચૂંટણી જીતતા અને સારી એવી નામના મેળવતા તેમજ ઠાકોર સમાજના અગ્રણી એવા દિનેશભાઈ પરમાર શક્તિ બેટરી દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। આ અંગે વાત કરવામાં આવે તો તળાજા શહેરમાં દીનદયાળ નગર વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી અને પોતાના જન્મદિવસ નિમિત્તે શાળામાં ફિલ્ટર પ્લાન્ટ સહિત 1 લાખથી વધુ રૂપિયાની ફિલ્ટર પ્લાન્ટ તેમજ કુલર સહિતની ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી, જેનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અન્ય લોકોને પણ નવો રાહ ચીંધ્યો હતો તેમજ દરેક બાળકોને નોટબુક અને બોલપેન ભેટ આપવામાં આવી હતી।